ગુજરાતી ફિલ્મ રંગાએ પહેલા દિવસે 300 ટિકિટ પણ નથી વેચી. 297 ટિકિટમાં આ ફિલ્મ પહેલા દિવસે સમેટાઈ ગઈ છે. એવરેજ ટિકિટ પ્રાઇસ હું હજી કહું છું વધારે છે તમારી. મેં પહેલા દિવસનો પેલો એડવાન્સ બુકિંગ વાળો વિડીયો બનાવ્યો તો કોઈ હોશિયાર કમેન્ટ કરવા આવ્યા મને કે તમને સુરતીઓ નહીં કે પિઝાના 300 રૂપિયા મોંઘા નથી લાગતા, રંગાની ફિલ્મના કે તમને 200 રૂપિયા મોંઘા લાગે છે. જો ભાઈ, સુરતીઓની વાત જ નથી થઈ આમાં. ફિલ્મ સુરતમાં રિલીઝ થઈ છે કે ગુજરાતમાં રિલીઝ થઈ છે ભાઈ? અને હોશિયાર પાછા તમને કે દારૂ મોંઘો નથી લાગતો તો ભાઈ હું એમ કહું છું તમારી ફિલ્મની ટિકિટ પ્રાઇસ 500 રૂપિયા રખાય. તમારી ફિલ્મ છે ને, અહીંયા કોઈ રોકતું તો નથી. કરી લો કલેક્શન, જો તમારે થાય તો આ ટિકિટ પ્રાઇસમાં તમે કલેક્શન કરી લો. ઉપરથી તમે રિવ્યૂ ખરાબ આવ્યા છે. હોશિયારી ન કરાય ખોટી, હોશિયાર બનાય. કડકનાથમાં મેં આ સેમ વસ્તુ કીધી હતી. પહેલા દિવસનું જ્યારે એડવાન્સ બુકિંગ હતું અને ટિકિટ પ્રાઇસ વધારે આવી હતી, મેં કીધું કે ભાઈ ટિકિટ પ્રાઇસ થોડીક વધારે છે. તરત ટીમ તરફથી એવો મેસેજ આવ્યો હતો કે ભાઈ અમે પણ ટિકિટ પ્રાઇસ ઓછી કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. અને અત્યારે તમે કડકનાથ જુઓ ને તો 188 રૂપિયાથી વધારે ટિકિટ પ્રાઇસ, એવરેજ ટિકિટ પ્રાઇસ નથી આવતી હજી હાલમાં. 170 છે, 175 આવે છે, ક્યારેક ક્યારેક 130 રૂપિયા પણ આવે છે, ક્યારેક ક્યારેક 180 રૂપિયા આવે છે. મેક્સિમમ 188 રૂપિયા આજ સુધીની એવરેજ ટિકિટ પ્રાઇસ આવી છે. રંગાની પહેલા દિવસની એવરેજ ટિકિટ પ્રાઇસ 217 રૂપિયા આવે છે, બરોબર. અને અમને લોકોને 500 રૂપિયાના પીઝા ખાવા મોંઘા નથી લાગતા, પણ તમારે રંગાની ટિકિટ પ્રાઇસ અમને વધારે લાગે છે. તમારે આ ટિકિટ પ્રાઇસમાં કલેક્શન થતું હોય તો કરી લેવાની છૂટ છે. 14 સિટીમાં રિલીઝ થયું છે. 14 સિટીમાં રિલીઝ થયું છે. શરૂ કેટલી સિટીમાં થયું છે ખબર? અમદાવાદ અને સુરત. અહીંયા જ કલેક્શન સારા એવા આવ્યા છે, નોંધપાત્ર આવ્યા છે. અમદાવાદમાંથી 48,000 રૂપિયાનું કલેક્શન છે અને સુરતમાંથી 8,000 રૂપિયાનું. બાકી વડોદરામાંથી, ગાંધીનગરમાંથી 3,000, 3,500 રૂપિયાનું કલેક્શન આવ્યું છે. ભાવનગરમાં 600 રૂપિયા, રાજકોટમાં 560 રૂપિયા અને વરાછામાંથી 300 રૂપિયાનું કલેક્શન આવ્યું છે. એટલે 297 ટિકિટ વેચાણી છે. 54,000 રૂપિયા નેટ કલેક્શન આવ્યું છે પહેલા દિવસનું અને 64,000 રૂપિયા ગ્રોસ કલેક્શન આવ્યું છે. ઓક્યુપન્સી ફક્ત ને ફક્ત 3.9%ની રહી છે. એટલે મેં તમને એડવાન્સ બુકિંગમાં જ કીધું હતું કે અત્યારે તો ખૂબ ઓછા સિટીમાં દેખાય છે ફિલ્મ. રિલીઝ થયા પછી કન્ટેન્ટ સારું નીકળો તો મેકર્સે મહેનત કરવાની થાય કે આપણે આ ફિલ્મને પહોંચાડીએ. જે રીતે કડકનાથની ટીમ મહેનત કરી રહી છે કે ખૂણે ખૂણે ફિલ્મ પહોંચે, તો હવે રંગાના રિવ્યૂ જોઈને એવું મને નથી લાગતું કે આ લોકોએ હવે મહેનત કરવી જોઈએ. પણ છતાં હવે ફિલ્મ છે, રિલીઝ થઈ છે અને કેટલા 1, 2, 3, 4, 5, 6 અને 7 જગ્યાએ ખાલી ફિલ્મ રિલીઝ શો શરૂ થયા છે. એમાંથી અમદાવાદ, સુરત, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર, આ 4 જગ્યાએથી જ નોંધપાત્ર એટલે કે 3,000, 3,500 રૂપિયા અને એવા કલેક્શન આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 48,000 રૂપિયાનું કલેક્શન છે. એટલે હવે કઈ રીતે આમાં મેકર્સ મહેનત કરશે અને કઈ રીતે ફિલ્મ આગળ વધારશે તો મેકર્સ જ જાણે. બાકી હોશિયારી ન બતાવાય, હોશિયાર થવાય કડકનાથની જેમ, બરોબર છે. અમે તો આટલી જ ટિકિટ પ્રાઇસ રાખશું ને તમને મોંઘું આ પડે. જો ભાઈ, બટાટા છે ને એ 20-25 રૂપિયાના કિલો મળે અને સોનું છે ને એ કરોડ રૂપિયાનું કિલો મળે. હવે તમે સમજી જાઓ હું કહેવા માંગુ છું. બાકી આ ટિકિટ પ્રાઇસમાં 200 રૂપિયા ઉપરની ટિકિટ પ્રાઇસમાં તમારાથી કલેક્શન થતા હોય તો કરી લેવાની છૂટ છે. પણ રિવ્યૂ એ પ્રકારના છે તો તમારે 180 રૂપિયામાં પણ કલેક્શન થતું હોય તો પણ કરી લેવાની છૂટ છે. પહેલા દિવસનું નબળું છે.